Happy birthday to Chirag. Happy birthday for completion of successful half a century. And wish you all the best for coming years. God bless you. ખૂબ ખૂબ આશીર્વાદ. 100 વર્ષ જીવે, ભક્તિમય જીવન જીવે, એવા અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. હેપી 50th બર્થડે ચિરાગભાઈ. તમે 50 વર્ષ ખૂબ જ સફળતાપૂર્વક પૂરા કર્યા છે. આગામી 50 વર્ષ પણ તમે નિરોગી, આનંદમય અને ભક્તિમય પૂરા કરો એવી ખૂબ ખૂબ અમારા સૌ તરફથી શુભેચ્છાઓ. જન્મદિવસ મુબારક. તમે વનમાં પ્રવેશ કરી રહ્યા છો એ ખૂબ આનંદની વાત છે. તમારો વનનો પ્રવેશ સફળ થાય એ શુભેચ્છા. बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. Chirag Kumar. Bye. Hope all right. Happy birthday, Fua. I hope you are showered with all the happiness and success that you deserve. Happy birthday to you. Happy birthday to you. Chirag bhai, happy birthday to you. Chirag bhai, happy birthday. તમારું નવું વર્ષ ખૂબ ખૂબ શુભદાયી ફળદાયી નીવડે એ જ પ્રભુને પ્રાર્થના. આત્મીય ચિરંજીવી ડોક્ટર ચિરાગ. અમેરિકામાં અભ્યાસ કરી આદર્શોને પૂરા કરવા માટે અમદાવાદને કર્મભૂમિ બનાવી જે રીતે સેવાભાવથી કેન્સરના દર્દીઓ માટે કાર્ય કરો છો તે જ રીતે હવે પછીના વર્ષોમાં પણ સરસ રીતે થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના. જિંદગીના 50 વર્ષ કર્તવ્યની બજવણી સાથે પૂરા થયા છે તેવી જ રીતે હવે પછીના વર્ષો કર્તવ્યની બજવણી સાથે પૂરા થાય અને સરીસ સુખાકારી સાથે પૂરા થાય તેવી અભ્યર્થના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Chirag Kaka. Happy birthday to you. આજે ચિરાગભાઈના 51st જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તેમને દીર્ઘાયુષ્ય માટે ખૂબ ખૂબ આશીર્વાદ આપે એવા શુભાશીષ. આજના દિવસે મારે એટલું જ કહેવાનું કે ઘણા લોકો આ ટાઈમે એવું બોલતા હોય છે કે અડધી લાઈફ પૂરી થઈ ગઈ, પણ હું કહું છું કે ન્યૂ હાફ ઓફ યોર લાઈફ હેઝ જસ્ટ બિગિન. So forget the past and just enjoy future and complete your dreams. આશા રાખું છું કે તમારા દરેક સપનાઓ પૂરા થાય અને તમારા વ્યવસાયની સાથે જે કરુણાલય જેવા સેવા કાર્ય કરી રહ્યા છો તેમાં તમને ભગવાન ઘણી શક્તિ આપે અને તમને થાય કે અત્યાર સુધી મારા આ શોખ માટે મને પૂરતો સમય મળ્યો નથી, તો એને માટે એ પૂરતો સમય મળે અને તમારા શોખ પૂરા થાય. Happy golden jubilee and enjoy golden time. જય શ્રી કૃષ્ણ. Happy birthday Kaka. Many happy returns of the day Kaka. આ તમારી 50th બર્થડે છે. હવે તમે હાફ સેન્ચુરી તો ક્રોસ કરી દીધી છે. બી રેડી ફોર ધ નેક્સ્ટ હાફ. હેલો કરો, ટાટા કરો વિશ્વાસ. હોપ તમે આજ રીતે અમને ગાઈડન્સ આપતા રહો, અમારો ફ્રસ્ટ્રેશન બસ્ટર બનો. વિશ્વા પણ હેપી બર્થડે કહે છે. હેપી બર્થડે દાદા. બાય બાય બાય. હેપી બર્થડે ચિરાગ કુમાર. 50 વર્ષના તમારા જીવનમાં જે સફળતા તમે પ્રાપ્ત કરી છે હજી વધારે સફળતા તમે પ્રાપ્ત કરો એવી અમારી શુભેચ્છા. કૃષ્ણ કાકા, હેપી 50th બર્થડે. આઈ હોપ આ તમારો બર્થડે વન ઓફ ધ બેસ્ટ બર્થડે હોય એન્ડ આઈ બિલીવ કે હજી તો તમે જસ્ટ 50th પાર કર્યું છે, હજી ઓર 50 બાકી છે તમારે જીવવાના. એન્ડ
you are always being an inspiration to us. Your knowledge, your experience, your humbleness has made us realize that it is important to be down to earth, and this is one of the greatest thing which you have, and we really appreciate that. And I believe हमारा सौभाग्य है कि you are our uncle, and your knowledge and your profoundness has made us also realize the importance of being humble. રોનકે બરાબર કીધું. તમે અમારા માટે એક બહુ મોટું ઇન્સ્પિરેશન છો. તમે જે તરીકેથી હંમેશા અમને હેલ્પ કરે છે, અમને સપોર્ટ કર્યો છે ઓલ થ્રુ આઉટ ધી લાઈફ. it's really great to have people like you around us, and God bless કે તમે હંમેશા આવી રીતના ખુશ ને હેપી રહો કરીને. અને ઓર એક 50th સેન્ચુરી મારી દો તો માસ્ટર બ્લાસ્ટર સચિનની જેમ 100th સેન્ચુરી થઈ જાય તમારી. જે રીતે અલ્લાદીન પાસે જાદુઈ ચિરાગ હતો, એવા મારા ચિરાગ પાસે સોનાનો ચિરાગ છે, જેનાથી આખી દુનિયા રોશન કરી છે. એમાં પછી સાચું જ સોનું ભળી જાય તો કેટલી સરસ દેખાય. અને એમાં પાછા શ્યામ ને સખીના આશીર્વાદ. વાહ વાહ ભાઈ, આ જન્મદિવસની તને ખૂબ ખૂબ શુભકામના, અને આવી ને આવી પ્રગતિ તું કરતો રહે જિંદગીભર. આ જન્મ આવતો જન્મ મારો ભાઈ બનીને જ રહેજે, એવા મારા આશીર્વાદ અને મારા જય શ્રી કૃષ્ણ. Chirag, many happy returns of the day. Welcome to the 50th club. આશા રાખું છું કે તારી 50મી વર્ષગાંઠ અત્યાર સુધીની સૌથી બેસ્ટ બર્થડે હશે. શરૂઆત તો ક્યાંથી કરું ખબર નહીં. 50 વર્ષ થઈ ગયા, પણ લાગતું નથી કે 50 વર્ષ થયા. બસ જો આપણે સ્કૂલમાંથી અત્યાર સુધી તને હું જોતી આવી છું, અને તું જે જગ્યાએ અત્યારે પહોંચ્યો છે અને તે જે નામના મેળવી છે એના માટે મને બહુ જ ગર્વ છે. અને પ્રાઉડ સાથે હું દરેકને કહું કે હા, મારો સ્કૂલ ફ્રેન્ડ છે. બસ આવી રીતે જ પ્રગતિ કરતો રહેજે, અને વિશિંગ યુ અ વેરી 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 હેપી બર્થડે. એના માટે એક સોંગ તારા માટે ગાઉં છું. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. बाय, एन्जॉय योर बर्थडे. જીવનમાં જે ધાર્યું તે મેળવ્યું. ખૂબ ભણ્યા અને ભણતરનો ઉપયોગ પરોપકારાર્થે કર્યો. આજના તમારા જન્મ દિવસે તમને બધાના ખૂબ જ આશીષ મળે એવી ઈશ્વરને પ્રાર્થના. હેપી બર્થડે ચિરાગભાઈ. જીવેત શરદ શતમ, જીવેત મોદાય શતમ. હેપી બર્થડે મામા. તમે જે સોશિયલ વર્ક કરો છો એ મને હંમેશા ઇન્સ્પાયર કરતું રહેશે. Hi Mama, happy birthday and congratulations for completing happy half century. ચિરાગના જન્મદિવસની મુબારક. કેટલા ભાઈ 50 વર્ષ પૂરા કર્યા. જય શ્રી કૃષ્ણ. ખૂબ આગળ આવો અને ખૂબ સેવા કરો બધાની. બસ એ આશીર્વાદ ફઈના ને ફુવાના. ચાલો, જય શ્રી કૃષ્ણ. જન્મદિવસ મુબારક. તમોએ ગીધલદાર દાદાને પરદેશ ભણીને પાછા આવવાનું વચન પાળ્યું, તેની વધારે ખુશી. ઈશ્વર તને દીર્ઘાયુષ આપે એવી પ્રાર્થના. When Bhabhi told to speak something about you, I was thinking how I was introduced to you, and the first thing came to my mind was my first interaction with you, which was at Kunji Masi's house, and I found you very studious and serene. I had never ever thought that I would come across you again, but fortunately or unfortunately,
I see glimpses of you in Parag every day. I would just say that you are pride of elders, inspiration of youngers, and warmth and support for your same agers. Wish you a very successful and happy life ahead. Wish you a very happy 50th birthday to કાકા. તમારી નેક્સ્ટ ઇનિંગ્સમાં તમારા બધા શોખ અને ઇન્ટરેસ્ટ ફૂલ ફોર્મમાં પૂરા કરો અને તમારી હેલ્થ એકદમ ફિટ એન્ડ ફાઇન રહે એવી અમારી પ્રભુને પ્રાર્થના. હેવ અ ગ્રેટ યર અહેડ. ચિરાગભાઈને 50 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અત્યાર સુધી તેઓએ જે કંઈ જીવનમાં આગળ વધ્યા છે નથી ખૂબ જ આગળ વધે અને એમની તંદુરસ્તી સારામાં સારી રહે એ ભગવાનને પ્રાર્થના કરું છું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ચિરાગભાઈ on your 50th birthday. 50 years you have crossed and 50 more to go. You have stood at the half century. આ 50 વર્ષમાં તમે ઘણું બધું અચીવ કર્યું છે ઇન યોર કેરિયર, પ્રોફેશનલ કેરિયર અને બીજી રીતે પણ સોશિયલ એન્વાયરમેન્ટ, ભક્તિમાં ઘણું બધું કવર કર્યું છે અને હજી ઘણું બધું કરજો બાકીના 50 વર્ષ. સ્ટીલ વી પ્રે કે ભગવાન તમને શક્તિ આપે, સામર્થ્ય આપે, હજી લોકો બીજા વધારે લોકોની સેવા કરો અને તમારું જીવન ભક્તિમય બનાવીને પ્રભુ પાસે વધારે નિકટ થતા જાઓ. ચિરાગ શાહનો જન્મ 31/1/1971 રોજ મહેસાણામાં થયો હતો. નાનપણથી શાંત પ્રકૃતિવાળો સ્વભાવ હતો અને શૈક્ષણિક કુટુંબની ગરથુથીના કારણે ભણવામાં એકદમ હોશિયાર તથા નિર્ણયોમાં એકદમ ચોક્કસ એકાગ્રતાવાળો સ્વભાવ હતો. MBBS કરીને MD યુએસએમાં જ કરવું એવા દ્રઢ નિર્ણય સાથે નિશ્ચય કરેલો અને તેની મહેનતને કારણે એ દરેક જગ્યાએ સફળ થતો ગયો. સાથે સાથે તેનો આત્મવિશ્વાસ પણ વધતો ગયો. અમેરિકા જેવા દેશમાં ઓન્કોલોજી અને હેમેટોલોજીની ડિગ્રી મેળવી ત્યાંની મબલક કમાણી છોડી સ્વદેશ પાછા આવવું તે એક કુટુંબ, સમાજ અને દેશ માટેની લાગણી બતાવે છે. આજે વર્લ્ડમાં બેસ્ટ ડોક્ટરોમાં એમની ગણના થાય છે. તેમજ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટમાં અત્યાર સુધી 200થી વધારે સફળ ટ્રાન્સપ્લાન્ટ કરી દેશનું નામ રોશન કરેલ છે. અત્યારના સમયમાં ડૉક્ટર પોતાના વ્યવસાયમાં કમાણીમાં જ રચ્યા પચ્યા રહે છે ત્યારે ડૉક્ટર ચિરાગ કેન્સરના પેશન્ટ માટે ઠાકરસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં વિનામૂલ્યે સેવા આપે છે. ત્યાં દર્દીને ઓપીડી તથા રહેવા માટેની પણ વ્યવસ્થા છે. પુષ્ટિમાર્ગીય ફેમિલીના કારણે પુષ્ટિમાર્ગમાં એકદમ દ્રઢ વિશ્વાસ છે. રોજ સેવાનો નિત્યક્રમ પતાવી જ પોતાના વ્યવસાયમાં જવું એ એમનો નિત્યક્રમ છે. આમ ડૉક્ટર ચિરાગ એકદમ નિખાલસ અને સરળ સ્વભાવના છે. આજે 31/1/1971 રોજ તેઓ 50 વર્ષ પૂર્ણ કરે છે, પ્રવેશ કરે છે, 51 વર્ષમાં પ્રવેશ કરે છે. શ્રીજી બાવાની અરજી કે એમના હંમેશા તંદુરસ્ત રાખે અને આ જન સેવાની વેગ સદાય ચાલુ રાખે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાકા. હેપી બર્થડે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ચિરાગભાઈ વિશે હું એટલું કહેવા માંગુ છું કે તેમણે અમેરિકાની દીકરી કમાણી છોડી વતનની વાટ પકડી વતનના લોકોની સેવા કરી પોતાનું ઋણ અદા કર્યું. એ બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. એમનો શાંત અને વિનમ્ર સ્વભાવ અને ખૂબ નાની ઉંમરે ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કરી લોકોની સેવા કરવાની તેમની ઉચ્ચ ભાવના એ આપણા કુટુંબ માટે ગૌરવરૂપ છે. ફ્રોમ ભાવના ભાભી એન્ડ ડિલિવરી. જય શ્રી કૃષ્ણ. I am Dr. Namrata and have been working with Dr. Chirag Shah for a decade, and there is something new to learn from him every single day. Be it his optimistic nature that has made me realize that our perception of situation matters
more than the circumstances or sheer depth of his knowledge regarding the medical profession. He is always a source of inspiration. By nature, he is down to earth and humble, which is reflected in his working style. I wish him a very happy birthday. Chirag bhai, wish you many happy returns of the day. Wish you a great century ahead and happy and healthy life from Happy birthday. Pankaj and Preeti. Bye. હે ચિરાગ, કોંગ્રેચ્યુલેશન્સ. ફાઇનલી તમારી એન્ટ્રી પેલા નવા આશ્રમમાં થઈ રહી છે, વાનપ્રસ્થાશ્રમ. મજાનો આશ્રમ છે, આઈ કેન ટેલ યુ. મેં હમણાં જ એન્ટ્રી લીધી છે અને બહુ નવી નવી વસ્તુઓ જોવા મળશે એવી હું તમને વિશિસ આપું છું અને બહુ જ બધો સંતોષ અને શાંતિ મળશે આ નવા આશ્રમમાં એવું પણ હું ઈચ્છું અને તમને અગેન એ જ વિશિસ આપી રહ્યો છું. સો many happy returns of the day. Golden Jubilee નાની સૂની વાત નથી. Enjoy fully. Have a great day today and great year ahead. But more importantly, entire 25 years no ashram and rest of life. Have full fun. At the same time, let me say something about the great work you are doing, both in medical profession, but also very importantly in serving the society. બહુ જબરજસ્ત કામ તમે લોકો ફૂલ ફેમિલી, full ideal family I will say કરી રહ્યા છો and I am really appreciative of that. So all the very best, keep doing that, keep contributing, have fun. Cheers, bye. Once again, happy birthday. Wish you a happy birthday ચિરાગ ભાઈ. જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના ચિરાગભાઈ. તમારું આવનારું વર્ષ આનંદમય રહે તેવી અમારી શુભેચ્છા. Wish you a very happy birthday, Kaka. 50th birthday. It's a milestone. Congratulations. કાકા, તમારી એક ક્વોલિટી જે મને બહુ જ પસંદ છે કે તમે બહુ જ સારા લિસનર છો એન્ડ આઈ ફીલ સો ઇન્સ્પાયર્ડ કે તમે આટલું બિઝી સ્કેડ્યુલ હોવા છતાં તમે ઓલવેઝ કામ, કમ્પોઝડ એન્ડ સ્માઇલિંગ હોવ છો એન્ડ આઈ ફીલ સો પ્રાઉડ કે તમે આટલું સરસ કામ કરી રહ્યા છો ઇન ધ ફિલ્ડ ઓફ કેન્સર રિસર્ચ, ટ્રીટમેન્ટ એન્ડ અવેરનેસ. તમને ઓલ ધ બેસ્ટ કે આવનારા યર્સમાં તમારા જે પણ ગોલ્સ હોય એ તમે સેમ સ્પિરિટ અને મોમેન્ટમથી કન્ટિન્યુ કરો, એની માટે ઓલ ધ બેસ્ટ. Wish you a very happy birthday, Kaka. I am personally always inspired by you and I admire your reading habits, that you always continues to read and update yourself with latest technologies and latest news in your field, and also your work in your contribution in medical field and treating the needy people is an invaluable effort. So I wish you all the best and for all the next goal. Thank you. Happy birthday, Chirag uncle. Happy birthday, Chirag bhai. Wish you many happy returns. We wish you a great birthday and we wish you get everything that you wish for. God bless you and on this special day. I especially wanted to add that I hope you are a big inspiration for us and we hope you inspire millions of people the way you have influenced us. And also your friendship is a big privilege for us. Happy birthday again. Chirag bhai, it's a privilege to have this opportunity to wish you on this great day, on this special day for you. We're happy to be part of this surprise that Sunal Ben has put together for you. I'm sure you will see the great love, affection, respect that you enjoy amongst your family and friends. And I'm sure Sunal Ben also has put together some more surprises, which I think you will uncover as the day goes. So have this great time, great day, fantastic. Thank you. We wish you, we wish you many more mornings of having hot idlis with us. And thank you so much for being so inspiring in this field of cancer biology. I am hoping to have more conversations with you regarding this. So many happy turns of the day and have an awesome year ahead.
ચિરાગભાઈ, વિશ યુ હેપી બર્થડે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવતું વર્ષ તમારા માટે લાભદાયી અને સફળતાપૂર્વક રહે એવી હૃદયથી અભ્યર્થના. તમારી હેલ્થ સારી રહે એના માટેનું बेस्ट. नमस्ते डियर चिराग भाई, आपने 50મી વર્ષગાંઠ પર ખૂબ જ અભિનંદન. આપ ખૂબ જ સારા શિષ્ય અને ખૂબ જ સારા મિત્ર છો. આપે જીવનમાં બાળપણની અંદર જે બ્રહ્મચાર્યાશ્રમ હતો એની અંદર એક જ્ઞાન યોગની તપશ્ચર્યા કરી અને ડૉક્ટર બન્યા. કર્મયોગની તપશ્ચર્યા દ્વારા તમે એક ખૂબ જ ઉત્તમ લોકોને જીવન બચાવનાર ડૉક્ટર તરીકે સિદ્ધ થયા. એક સારા પુત્ર, એક સારા પતિ અને એક ખૂબ જ સારા પિતા તરીકે તમે એસ્ટાબ્લિશ થયા. હવે તમે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશી રહ્યા છો. આશા છે આપ આપના ભક્તિ યોગના દ્વારા અને જ્ઞાન યોગ અને કર્મયોગના સમન્વયથી કૈવલ્ય પદની પ્રાપ્તિ કરો અને આવનારું જીવન આપનું ખૂબ જ સુખ, સમૃદ્ધ અને કલ્યાણકારી હો. નમસ્તે. જય શ્રી કૃષ્ણ ચિરાગ. વિશ યુ અ વેરી વેરી હેપી બર્થડે. હું તને નોર્મલ ફોન પણ કરીશ, પણ આ વિડીયો કોલ પર વિશ કરવા માંગુ છું. અને બર્થડેના દિવસે એટલું કહીશ કે તું છે ઇઝ અ પરફેક્ટ થિંગ. અને જે નાનપણની મેમરી કે એ બધું છે એ હું તને પછી ફોન પર શેર કરીશ, એમાં વધારે મજા આવશે. ચાલો, હેવ અ ગ્રેટ ડે. Hi Chirag, wish you happy 50th. Definitely your name Chirag has served the purpose and been serving the purpose. From Alembic to BMC to our Singapore journey to Michigan and many more years, you have been shining like a star, and wish you many more happy years ahead. First half century you were really half the body, but now second half make it double. Sorry, it's almost 11:30 here and I'm kind of procrastinating for making video, but wish I could be there with you to celebrate your 50th birthday. But sending you a special wish from me, Pratiksha and the family. Happy birthday. Jai Shri Krishna. जियो हजारों साल, साल के दिन हो 50,000. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Chirag bhai, happy birthday to you. Chirag bhai, wish you a very happy birthday. અમે નાના હતા ને ત્યારથી વડોદરા દર વેકેશનમાં જતા. આજે દિવસો યાદ કરીએ અને એમ વિચારીએ કે ચિરાગભાઈ વિશે કંઈ કહેવાનું હોય અથવા ચિરાગભાઈની છબી કેવી, તો 3 વસ્તુઓ યાદ આવે. પહેલું મેડિકલના ચોપડા, મોડે સુધી લેટ નાઇટ રાતના વાંચતા. બીજું કેરમ, અમારે એમની સાથે રમવાનું એટલે શું રમીએ, કેરમ રમતા. અને ત્રીજું ખાવામાં થતો એમનો સમય. આજે ખબર નથી કે એ સમય કેટલો બદલાયો, પણ એ વખતે અમે ચિરાગભાઈનું એક્ઝામ્પલ લેતા કે ચિરાગભાઈ જેટલી વધારે વાર કોઈને ના થઈ શકે. અને આજે જો એ જ વસ્તુઓને વાગોળી અને આજની તારીખમાં અને આજના સમયમાં જોવા જઈએ તો આજે ચિરાગભાઈ કેવા એમ કહેવું હોય તો ફક્ત સારા ડૉક્ટર એટલું જ નહીં, પણ સમાજ માટે કંઈક કરવાની જેમની ઈચ્છા છે અને હંમેશા હસતા રહેતા, લોકોને હસાવતા રહેતા. તમે આગળ બી આવા જ રહો
અને ખૂબ સારું આયુષ્ય મળે, ખૂબ સફળતાઓ મળે અને સારું આરોગ્ય મળે એવી ભગવાનને પ્રાર્થના. ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હાય ચિરાગ, વેલકમ ટુ ધ ક્લબ ઓફ 50+. અત્યાર સુધી તો હું એકલો હતો, પણ હવે યુ વિલ બી એ ગુડ કંપની. 50 વર્ષ પૂરા કરી ને 51 વર્ષમાં તું પ્રવેશ કરે છે ત્યારે અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તું દેખાવથી જ વિદ્વાન લાગે અને ખરેખર તું છે જ, પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તું બોલવાનું ચાલુ કરે ત્યારે લેંગ્વેજ એકદમ સરળ, સ્પષ્ટ અને મુદ્દાસર હોય છે. સ્વભાવે શાંત, પરંતુ સળી કરવાની કે મસ્તી કરવાની એક પણ તક તું ચૂકે પણ નહીં. જે ધગશથી તારી ફિલાન્થ્રોફીની જે પ્રવૃત્તિ કરે છે એ ખરેખર બેમિસાલ છે. લાઈફ તો ખરેખર હવે શરૂ થાય છે અને આ વર્ષો ખૂબ સારી રીતના તું પસાર કરે એ માટે અમારી હાર્દિક શુભેચ્છાઓ. બાય. હેપી બર્થડે. ડૉક્ટર સાહેબ, અડધી સદીની જીવનયાત્રા પૂરી કરી અને જ્યારે વન પ્રવેશ કરી રહ્યા છો ત્યારે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારા વર્ષોમાં તમે તમારી મનગમતી પ્રવૃત્તિઓને વધારે વેગ આપી શકો એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. તમારી સેન્સ ઓફ હ્યુમર જે છે એ ખાસ મને બહુ જ ગમે છે, એમાં વધારો થતો રહે અને કોઈ પણ વિષયને ખૂબ ઊંડાણપૂર્વક એનો તલસ્પર્શી અભ્યાસ કરી અને બહુ જ સરસ રીતે કોઈ પણ મુદ્દાને ઉદાહરણ સાથે સમજાવવાની જે તમારી રીત છે અને તમે જે રીતે ગુજરાતી ભાષામાં પણ હવે સરસ લખી રહ્યા છો એ આગળ આવનારા દિવસોમાં પુસ્તક સ્વરૂપે અમને પ્રાપ્ત થાય એવી હું અપેક્ષા રાખું છું અને એવી શુભેચ્છાઓ પણ આપું છું. So wish you a very happy birthday once again and enjoy the rest of the year. Hello Chirag bhai, how are you? Wish you a very happy 50th birthday. જ્યારે ભાભીએ કીધું કે તમારી 50th બર્થડે આવે છે, આઈ વોઝ વેરી સરપ્રાઇઝડ કે તમે 50 વર્ષના લાગતા નથી, યુ લુક સો યંગ. આપણી વૈદિક સિસ્ટમ પ્રમાણે કહીએ ને, આફ્ટર 50% એન્ટર્સ વનપ્રસ્થ, પણ તમે હજી બ્રહ્મસ્થ બેચલર્સ એજવાળા જ લાગો છો. એનીવે, સ્ટે યંગ, સ્ટે બ્લેસ્ડ. અને જ્યારે ભાભીએ કીધું કે 30 સેકન્ડ્સમાં એવો વિડીયો મોકલો વિચ ડિસ્ક્રાઇબ્સ ચિરાગભાઈ, I thought the best way to describe Chirag Bhai is by his 3 qualities, which I always envy. That is his Mr. Cool. I have never seen him getting angry over anybody, colleagues, staffs or anybody. Second, his organized way of working and his punctuality. All the 3 characters I very admire him. So stay blessed, stay young, અને આ વર્ષે બસ સુખડી લાવજો અને અમારી જોડે કેરમ રમવાનું ચાલુ રાખો. થેન્ક યુ. ડોક્ટર ચિરાગભાઈ, તમને 50મા જન્મદિવસની નાઇરોબી કેન્યાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. વિશિંગ યુ અ ગ્રેટ હેપી બર્થડે. I feel that you have positively touched thousands and thousands of patients. But not only that, you have positively influenced friends and family members as well. So I am one of the beneficiary and I am so proud to be associated with you and proud to have a friend like you. I wish you all the success in life. I wish you happiness, prosperity and peace in your life. May all your wishes and dreams come true. Dr. Chirag Shah, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 50 વર્ષ પૂરા કરી 51મા વર્ષનો આપ પ્રવેશ કરી રહ્યા છો. 50 વર્ષની જર્નીને એક થર્ડ વ્યક્તિ તરીકે હું જોઉં તો એમ કહીશ કે આજ સુધીની જર્ની આત્મસંતોષ અને આત્મગૌરવ અપાવે એવી તમારી છે. હવે ઉંમરની પાકડતા તમારી ઈચ્છાઓને ઓર પાકડ બનાવશે અને આ આત્મસંતોષની જર્નીને ખૂબ સારી રીતે, સરળ રીતે આગળ વધાવો તેવી પ્રભુની પ્રાર્થના. ફરી એકવાર
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ડોક્ટર ચિરાગ શાહ. Chirag Bhai means a person who is helpful, humble, modest, serious, focused, courteous, quiet, disciplined. kind-hearted, But for us, he is humorous, enthusiastic, crazy, hilarious, sometimes naughty, one who laughs at our silly jokes. the one with whom we like to travel, to watch movies and chat. We wish such a versatile person a happy birthday and hope you beat your age with us, not with years. Please don't count candles on your birthday cake today, but see the light they give. Happy birthday, Chirag Bhai. Birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy Chirag. Happy birthday to you. Happy birthday. Chirag bhai, many happy returns of the day. તમારી જિંદગીના અડધી જિંદગીની સફર પૂરી થઈ અને હવે બાકીની લાઈફ તમે અનેક કેન્સરગ્રસ્ત દર્દીઓને એમના જીવનમાં ઉજાસ ફેલાવો અને સુંદર કાર્યો કરો તેવી ખાસ અભિલાષા, ઈચ્છા અને શુભેચ્છાઓ પાઠવું છું. બાકીની જિંદગી તમે ખૂબ સારી રીતે જીવી શકો તે માટે તમારા બેટર હાફ સોનલબેન, પ્રિન્સ શ્યામ અને વાલના દીકરા વાલના દરિયા જેવી દીકરી એ તમામના સહકારથી અને ખાસ તો માતા પિતાના આશીર્વાદથી હેપી અને હેલ્ધી લાઈફ જીવો તેવી શુભેચ્છાઓ. ચિરાગ ભાઈ, હેપી 50th બર્થડે. હેવ અ ગ્રેટ યર અહેડ. આમ તો બધું પપ્પાએ કહી જ દીધું છે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે ચિરાગ ભાઈ. ખાસ તો કરુણાલય અદ્ભુત કાર્ય તમે સોનલબેન જે કરી રહ્યા છો, હવે આપણે બધાએ જોડે રહી અને બહુ જ આગળ વધારવાનું છે. એવી બંને અમારા બધા વતી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. હું પરાગ શાહ અને મારા ધર્મપત્ની જ્યોતિ શાહ અમારો પ્રેમ પ્રસરાવીએ છીએ. ચિરાગભાઈ એક એવો દીવો છે કે જે સોનલ વર્ણી જ્યોત થકી પોતાની સર્વત્ર પોતાના જ્ઞાનનો ઉજાસ ફેલાવે છે. ભક્તિની ઉર્જાથી અને સમર્પિત સખી ભાવથી મનમોહક મનોહર પ્રેમ રૂપી શ્યામ મેષનું અંજન આપણા સૌમાં કરે છે. ઉપરાંત કોઈ પણ રૂકાવટ વગર સીધા અને સુરેખ પવિત્ર જીવનની આ નાવ સંસાર સાગરમાં અનિરુદ્ધ વહાવે છે. ચિરાગભાઈ, આપને જન્મદિનની અનેક શુભેચ્છાઓ. આપનું જીવન કાર્ય નિષ્કામ કર્મ બની રહો તેવી પ્રભુ પ્રાર્થના. અસ્તુ. Wishing you a rocking 50th birthday. It is so good to know that at this age you are joining us on the for the 50s club. What I wanted to say is that I have seen your growth for the last 20 years or so when we have been practicing together, and I have seen your ups and downs and the way you have grown over the last few years. I am so happy and proud that we are colleagues and working in a way which we want to do with the highest quality possible. You have been so meticulous, so clear how you want the things to be done, and there are no shortcuts, and this is something I really like for you. The other chapter which you have opened was the Karulalaya, which clearly shows your thinking process of yours and Sonal, and you are giving life to the remaining years of this patient, and this is something which is really pathbreaking, and I'm so proud of you both for this particular thing. I just hope and I really wish you all the happiness and good luck for the remaining 50 years, for the next 50 years, not remaining 50, the next 50 years, and really you do well. My best wishes to you and blessings to you, and do well in life. Bye. Namaste and hello everybody. I am Tejas Shah, Urf Teja Daku, as per Chirag.
So if you don't clap at the end, you know what's going to happen. Anyway, this is a good occasion, and thanks Sonal for asking me this. I met Chirag. मैं उससे मिला 1988 जब सबसे पहले मेडिकल स्कूल स्टार्ट किया through our common friend Shital Vaidya, and he told me at that time, Tejas, I know a friend and तेरी उससे बहुत बनेगी. And शास्त्र में भी कहा है कि समान शील व्यसनेषु सख्यम, जिनका शील व्यसन समान होता है उनमें सख्य होता है. And it is true in our case, and even though being quite distant apart, over years our friendship has grown more and deeper than not otherwise. And जब हम सबसे पहले मिले कॉलेज में, सब लोगों ने सोचा कि ये सबसे कम उम्र का लड़का है जिसने मेडिकल स्कूल में एडमिशन ले लिया है. और वी कॉल हिम चिकुसाइट. और एंड देन हमने सोचा कि उसको थोड़ा खाना पिलाते हैं, सब करके उसको बड़ा बना देते हैं. मगर टू अवर सरप्राइज ही गॉट इन अ स्पेशल डाइट कि he will just keep on chewing and very at the end he will swallow that. And we all used to get bored. Some people will leave from the table and I will sit with him, and what I would do कि मैं अपना तो खा ही लेता था, कभी कभी उसका भी आधा खत्म कर देता था. So I don't think he got that way any chance to get bigger. But and I hope that Sonal doesn't do that anymore like that. And then वो दिन आया, then he got the Hero Honda. So ज्योति जो हमारी कलीग थी वो कहती है कि ये होंडा को ये नहीं चलाता है, ये होंडा उसको लेके आ जाता है. तो मैंने बोला कि बस कर मोटी, हम उसको मोटी कहते थे. तो मैंने बोला बस कर मोटी, तुझे तो सब ऐसा ही दिखता है. Or even though we called him Chikusites and thought that with his diet there will be a significant chicocytopenia by the time the college is done. But to our surprise, he truly became a megaloblastic chicocytosis when he secured very good numbers in USMLE exam, and he truly became an inspiration to all of us. अब थोड़े में कितना कह लूँ मैं उसके लिए, मगर वह सच में ही नाम को रिप्रेजेंट करता है. चिराग दीपक, वह अपने फैमिली या फ्रेंड्स के लिए ही नहीं, अपनी सोसाइटी और देश के लिए भी चिराग है. वह यूएस से आया, स्टडी करके वो वापस आया to serve in India, and he saw the suffering and helplessness of many patients, dying patients from cancers. And then he started a not-for-profit trust to provide the end-of-life care in Karnavati city in Gujarat. और मेरे ख्याल से उस वक्त वो सबसे पहला, उसको हॉस्पिस केयर यहाँ कहते हैं यूएस में, तो वो वन ऑफ इट्स ओन काइंड, वो सबसे पहला सेंटर था मेरे ख्याल में कि जो उसने स्टार्ट किया. एंड टुडे विद गॉड्स and parents' blessings, it has prospered and is helping a lot of patients. And in that, of course, Chirag and his wife, Sonal's hard and sincere work is involved as well. And he told me once that they just amaro karma yoga che. And he truly fulfills the say, kevat, ke friend in need is a friend indeed. And मोटा भागना आपड़े, मोस्ट ऑफ अस, हम लोग मनी, पावर और फेम के साथ जो स्पिरिचुअल साइड होती है उसको भूल जाते हैं. बट इट इज नॉट इन हिज केस, एंड ही हैज ग्रोन ओवर टाइम हायर एंड हायर in spiritual level as well, that my feeling is that most are unaware of. And at last, what would I say? That Chirag, you are part of Paramajyoti, and I wish you all Mangal Shubhkamna in your journey with Paramajyoti. And again, once again, Sonal, thank you very much for having me part of the celebration.
and sharing some of my thoughts and feelings. And thank you, everybody. Happy birthday, Chirag bhai. Chirag bhai, happy birthday. There are many doctors who go to foreign country for study, especially USA, and very few of them come back. Chirag bhai is one of them. There are very few doctors who come to India back with the aim in mind to serve the people of India. Chirag bhai is one of them. His speciality is that he has got very good clinical knowledge, plus he has got very good teaching power, and plus he is an author. He has written 24 books on cancer, published in Gujarati, Hindi and English. This itself is a world record. Thank you. Chirag bhai, once again happy birthday. Respected Dr. Chirag bhai, happy birthday to you. I pray to God that you will live up to 100 years healthy life. I am very much thankful for your best treatment during my cancer disease. And you were also advised not to call your son from USA. I am with you. I will always remember above sentence. Once again, happy birthday to you and thanks for your best support to me. હેપી બર્થડે ચિરાગભાઈ, 50 વર્ષમાં પ્રવેશ બદલ હાર્દિક શુભેચ્છા. આવનારું વર્ષ સ્વાસ્થ્યપ્રદ રહે તેવી શુભેચ્છા અને તમારી આંતરિક સાધનામાં દિવસે દિવસે પ્રગતિ થાય એવી ઈશ્વર તમને સામર્થ્ય આપે એવી શુભેચ્છા. Hi Chirag, happy 50th birthday. Disciplined, simple and a perfectionist is your perfect description. તો આવનારા 50 વર્ષમાં પણ તું આવો જ રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારું જીવન આરોગ્યપ્રદ અને તંદુરસ્ત રહે તેવી ભગવાનને પ્રાર્થના. કરુણાલય જેવા વધુને વધુ કામ કરવા માટે તને અંદરથી પ્રેરણા થાય તેવી ખૂબ જ શુભેચ્છાઓ. Wish you once again happy golden 50th birthday. Have a fantastic time ahead. Namaste everyone, Namaste Dr. Chirag Shah. It's my honor and privilege to extend my wishes on your birthday. A special day for a special person. A doctor who is passionate about his work, compassionate about his patients. May the Almighty bless you with the best of everything in life, good health, happiness and peace always. You are an amazing person. While wishing you, we thank you for all the amazing work you do and you have been doing. Thank you. God bless. We wish you the best in life. Hello Chirag bhai, કેમ છો? many happy returns of the day. જન્મદિવસની શુભેચ્છાઓ. આજના દિવસે તમારી સાથે ના સંસ્મરણોને યાદ કરી અને હું જરૂરથી કહીશ કે તમારી કેન્સરના દર્દીઓ પ્રત્યેની લાગણી તથા તેમની ટ્રીટમેન્ટ માટેનું ડેડિકેશન અને કમિટમેન્ટ સરાહનીય છે. May God bless you with lots of good health and happiness in coming years. Thank you. Happy birthday Chirag sir. You have been fabulous for last 50 years and youngest and coolest at heart. Enjoy your 50th birthday. Happy birthday, sir. Wish you many happy returns of the day. Enjoy. માનનીય ચિરાગ સર, અર્ધશતાબ્દી જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અનેક લોકોના જીવનમાં વસંત ફેલાવનાર, અંધકારમાં ઉજાસ ફેલાવનાર ચિરાગ સર, આપનો વન પ્રવેશ મંગલમય હો. શતમ જીવ વસંત. बार बार दिन ये गाए, बार बार दिन ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to you, happy birthday to you, happy birthday to Chirag sir, happy birthday to you, happy birthday sir. Good morning. I am Dr. Manoj Singh with Dr. Chirag Shah since 2005. I've been always telling all my colleagues and family members
Dr. Chirag Shah is an ideal doctor, behaves as a real compassionate person towards patient care, is concerned about our concerns to the patient, and always we have called him in a very significant dilemma of hematology. Oncology, of course, that is his mastery in outpatient and inpatient. But when it comes to hematological references, he has always helped us out in dire situations. There are endless patients and countless lives saved because of his expert advice and timely advice. There is a long list of things which we have done in our department, beginning the first time in Gujarat, just because of Dr. Chirag Shah. The last few years, the change in his personal life also has changed us as a person. And we also believe that we have to streamline our work in this political and so-called corporate world, where there are so many influences to a doctor in day-to-day practice patterns, and always demands are high from the other end. As a doctor, what he has shown us, what he is right now, I wish him all the best. God give him strength to fight the next decade with same zeal, same passion, and same courage. I wish him all the best on this auspicious day. Thank you, Dr. Manoj Singh. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Chirag. Happy birthday to you. Many, many happy returns of the day, and wishing you tons of happiness on this very special birthday, that is 51st birthday of yours. Very, very happy birthday to you. On this special occasion, I would like to share some of my feelings also, that during last 15 years that I have known you as an oncologist, you are one of the best oncologists that I have ever met. And with your dedication, with your sincerity, with your concern towards patients and their family, with your ethical practice, you have always inspired me, you have always impacted my life, and you have always impressed me. May God bless you with the power to cure and heal many more lives, many more patients, and may you achieve what you deserve in your life. During this 15 years of our journey, I have also found a very good friend and a well-wisher within you for my life. You've always had a lot of positive impact on my life, and I've learned a lot of positive things from you, that I am grateful to you for all this help, well-wishes and friendship that you have bestowed on me. And few things that I've always got puzzled with when I know you. જય શ્રી કૃષ્ણ. ડૉક્ટર ચિરાગભાઈ શાહ ના જન્મદિવસ નિમિત્તે હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લક્ષ્મી, સરસ્વતી અને શ્રીજી બાબાની ધાર્મિકતાના ત્રિવેણી સંગમ સમાન આ વ્યક્તિત્વ કે જેના જીવનમાં સાદગી, સરળતા, શાંતિપ્રિયતા, સહજતા અને આત્મીયતા સભર ખૂબ જ લાગણીશીલ વ્યક્તિત્વ ને આજના દિવસે ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા. ઈશ્વર તેમનું જીવન ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જાય અને માતા પિતાના આશીર્વાદ અને સોનલ ભાભીના પ્રેમ પામેલા આ વ્યક્તિને સૌરીન અને હેતલના જય શ્રી કૃષ્ણ. Happy birthday, Dr. Chirag. My best wishes on your Golden Jubilee birthday. It was my pleasure working with you since 2008 during your journey as a bone marrow transplant consultant for more than 200 transplants. I will always admire your very meticulous and disciplined working pattern, the way of explaining pros and cons of every situation to the patients and their relatives. And whenever I have called you, even during odd hours, to discuss anything, you are always there for the patients. And your ability to keep everyone together in journey
I'm not surprised why everyone loves you, no matter whether it's a nursing staff or colleagues. And another thing which we all shall learn from you is to keep balance between practice and the personal life. Taking sort of sabbatical when you are at hand is really unheard in our fraternity. Stay blessed. Once again, happy birthday. મારા માટે એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતા માનનીય સાહેબશ્રી સાથે આપે 50 વર્ષ ઉજ્જવળતાસભર પૂર્ણ કર્યા છે. આપને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમેરિકાથી કેન્સર સ્નાતક અને ઇટલી જેવા વર્લ્ડ ક્લાસ નંબર 1 કાઇન્ડ ઓફ સેન્ટરમાંથી એક્સપર્ટાઇઝ થઈ ગુજરાતમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સેવા આપનાર ખાનગી ક્ષેત્રમાં નંબર 1 છો. કેન્સરના માં પણ કેટલા બધા દર્દીઓના મોતના કોળિયામાંથી બહાર ખસેડી આપવાની ક્ષમતા ધરાવનાર આપ તબીબ છો. ઘણા થેલેસેમિયાના જીવનદાતાર અને તેમની પૂર્ણ ફેમિલી ટકાવી આપનાર છો. કરુણાલયનો જન્મ આપી કરુણા, દયા, સેવાભાવ દાખવનાર આપ એકમાત્ર કેન્સર તબીબ છો. ઉંમરલાયક રિટાયર્ડ કેન્સરગ્રસ્ત પથારીવશ દર્દીઓને પણ તેમના કાર્યકાળ જીવનશૈલીમાં કરેલા કાર્યો અને પ્રતિષ્ઠાપદને સન્માનિત દ્રષ્ટિથી નવાજનાર આપ છો. કેન્સર એટલે કેન્સર નહીં જેવી એક નહીં પરંતુ અનેક ગુજરાતી અને અંગ્રેજીમાં પુસ્તકના લખનાર આપ લેખક છો, સ્પેશિયલી નિરાશ દર્દીઓ માટે. અમેરિકન કેન્સર પરીક્ષામાં આપે અગ્રગણ્ય લેવલે છો. અમદાવાદની ટોપ કક્ષાની અપોલો હોસ્પિટલમાં કોઈપણ જાતના બાંધછોડ વગર 20 વર્ષથી અવિરત સેવા આપી રહ્યા છો. આ બધું આજના 50 વર્ષના અંતે આજના દિવસે મને આંખે વળીને સંભાળણું કરાવે છે. સાહેબશ્રી, આપ એકલા તબીબી ક્ષેત્રે જ ક્વોલિટી કેર અને ઇથિક્સથી મહાન છો એવું નથી, પરંતુ આપે વિનય, વિવેક, માનવતા, વિનમ્રતા છોડ્યા નથી. આઈસ પેક ધરાવતા ઠંડા મિજાજી, દરેકનો ખૂબ જ પ્રેમ મેળવનાર, દરેક સહવર્તી માટે ખૂબ જ ઉત્સાહી, પ્રભુને પણ માનનારા, ખુલ્લા મનના અને વિશાળ દિલના છો. આ બધી જ વસ્તુનો સુમેળ સાધી આપનાર મેડમને, સાહેબશ્રી લેખક અને એમના પ્રિન્સ કવિ, હાઇકુ લખનાર તેમજ નાનકડી ઢીંગલી સમાન દીકરી, આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ અલૌકિક પ્રસંગે મેડમ આપશ્રીએ મને બેસ્ટ વિશિસ વ્યક્ત કરવા માટે મોકો આપ્યો છે, એ બદલ મેડમ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ પર ખૂબ સેવા શક્તિ વર્ષ્યા કરે. જય શ્રી કૃષ્ણ સર. સ્ટે બ્લેસ્ડ ફોર નેક્સ્ટ હાફ ઓફ અ સેન્ચુરી. થેન્ક યુ સર. બેસ્ટ વિશિસ. Good morning. Happy birthday. Many happy returns of the day, sir. બર્થડે એવરી પર્સન માટે એક સ્પેશિયલ દિવસ હોય છે અને એમાં પણ 50 યર ઓફ બર્થડે, 50મી બર્થડે એટલે સોનામાં સુગંધ ભળી એવી વાત કહેવાય. આ દિવસે સરની વાત કરું તો સરનો હંમેશા શાંત સ્વભાવ, પરોપકારી વ્યક્તિત્વ, ક્વોલિટી વર્ક, ઇથિકલ પ્રેક્ટિસ, પેશન્ટ એન્ડ સ્ટાફ કેરિંગના ઓલવેઝ સદા આગ્રહી રહ્યા છે. મને પણ બહુ પ્રાઉડ ફિલિંગ લાગે છે કે હું એમની ટીમમાં એઝ અ એસોસિએટ ડોક્ટર તરીકે વર્ક કરું છું. આપણા બધા માટે પણ આ એક સ્પેશિયલ દિવસ છે. આ દિવસે આઈ વિશ ટુ ગોડ ફોર ચિરાગ સર્સ હેપી, હેલ્ધી એન્ડ લોંગ લાઈફ. વન્સ અગેન હેપી બર્થડે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે સર. થેન્ક યુ. ચિરાગ સરની 50મી વર્ષગાંઠ નિમિત્તે સર માટે એક નાની પોયમ પ્રેઝન્ટ કરું છું. તો સર, ધીસ ઇઝ ફોર યુ. રોગ વિકારને દૂર કરીને લોહીને પણ શુદ્ધ કરું છું. ભેળ શેરિયા આ શરીરમાં ખુશીઓ કેરો શ્વાસ ભરો છો. ભય અને શંકાના માર્યા દર્દીને હૈયે બીક ભરાય તો સ્નેહ નિતરતા મુખેથી તમે અડધા દુઃખો દૂર કરો છો. રોગોને તમ સામે લઈને રોગી આવે જો તમ શરણે, કેન્સરને કેન્સલ કરીને એક નવી શરૂઆત કરો છો. કરી તમે જેમ સેવાઓ એમ પ્રભુ પ્રેમથી તમને ભરે. જરૂર હોય જ્યાં હેતની ત્યારે તે તો આગળ તમને ધરે. વર્ષો કરતા જીવન વધારે એવી એક ઈચ્છા અમારી
50 વર્ષો પૂર્ણ કરતા શુભેચ્છાઓ સ્વીકારો અમારી. A very happy birthday to Dr. Chirag Shah from Upasana sister. Thank you, sir. Hello, sir. Jai Sri Krishna. Wish you many, many happy returns of the day. Happy birthday. I wish good health forever. Enjoy your day. Good evening, sir. Many, many happy returns of the day. तुम जियो हजारों साल because we need you so much. You are my role model. I learned so many things from you, especially simple life living, cool mind and very positive attitude and in any tough situation. I am happy to being your team member. I am glad working with you and ma'am. Thanks for giving chance for sharing my feelings for you with bottom of my heart. From bottom of my heart. Thank you so much, sir and ma'am. હેલો, ચિરાગભાઈ માટે ટૂંકમાં કંઈક એવું હોય તો ગાંધીજીનું જે ગીત છે વૈષ્ણવજન તો તેને રે કહીએ એ આખું સોંગ કે એની દરેક લાઈન ચિરાગભાઈ સાથે રિલેટ કરી શકો. મૂળથી જોડાયેલા વ્યક્તિ એટલે ચિરાગભાઈ. સો ઓન યોર 50th birthday, wish you a very happy birthday. Wishing you a good health and happiness for next half century. Happy birthday. સર, આપના 50મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું શાંત, સરળ, ઉદાર, કર્મઠ તથા સેવાભાવી વ્યક્તિત્વ સર્વેને પ્રેરણા આપનારું છે. ઈશ્વર આપને શતાયુ અર્પે અને આપના કર્મની સુવાસ સર્વત્ર ફેલાતી રહે તે જ અભ્યર્થના સાથે જય શ્રી કૃષ્ણ. Hello, sir. Many, many happy returns of the day. Happy birthday. You have been serving needy people since many years selflessly. May God bless you. May God fulfill all your desires and you keep continue such a noble work. Happy birthday, sir. Dr. Chirag Bhai Shah, એક કુશળ ડૉક્ટર, સારા લેખક, સારા વક્તા છે અને કહેવાય કે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. થેન્ક યુ. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, સર. સર, તમારા પાસેથી અમને ઘણું બધું શીખવા મળ્યું. તમે ઓલવેઝ એક સારા ટીચર તરીકે અમને ગાઈડ કર્યા. થેન્ક યુ સો મચ, સર. તમારા શીખવાડવાથી અમે ટીમ વર્ક કરી શક્યા અને આટલા આગળ વધી શક્યા. થેન્ક યુ સો મચ, સર. સ્ટે હેલ્ધી એન્ડ હેપી. હેપી બર્થડે અગેન. Thank you. Hello, sir. Happy birthday. Many, many happy returns of the day. સર, તમારા 50 વર્ષનું આપણે સેલિબ્રેશન કરીએ છીએ પણ તમને 50 વર્ષના લાગતા નથી, એ ફાઇનલ છે. અને સર, તમારી પાસેથી હું તમારી સાથે આટલા વર્ષોથી છું, 11 વર્ષથી છું, પણ મને તમારી પાસે શીખવાનું બધું બહુ સારું મળ્યું છે. અને બીજું એ કે સર, તમારી સમજાવવાની સ્ટાઇલ, તમારું જે ટાઈપ કરવાનું છે એની પર તો હું એકદમ ફિદા છું. એમ બહુ જ સરસ છે. થેન્ક યુ, સર. ફર્સ્ટ ઓફ ઓલ, હેપી બર્થડે ચિરાગ સર. 2004માં આશરે 17 વર્ષ પહેલાં હું ચિરાગ સરને મળ્યો. ત્યારથી લઈને આજ દિન સુધી તેમની કોઈ પણ વાત, એમનું કોઈ પણ નોલેજ લેવું મને ખૂબ જ ગમે. આજની તારીખમાં પણ સાહેબ જ્યારે બોલતા હોય ત્યારે મને સાંભળવું એટલું જ ગમે કે જાણે કે કોઈ સંત બોલી રહ્યા છે. તેમની 3 વસ્તુઓ જીવનમાં ઉતારવા માટે હું જિંદગીભર પ્રયત્ન કરીશ. કદાચ 20-25% નહીં ઉતારી શકું. 1, સિમ્પ્લિસિટી. 2, ઓનેસ્ટી. અને 3, સિદ્ધાંતવાદી. એ એમના સિદ્ધાંત પર કોઈ પણ હિસાબે ટકી રહે છે. એ ખરેખર બહુ ગ્રેટ વસ્તુ છે. સાહેબની એક ખૂબી તો એવી છે કે ભાગ્યે જ કોઈક વ્યક્તિ પાસે હશે કે એમનાથી કોઈએ ભૂલ કરી હોય તો એ ભૂલ કરવાવાળા વ્યક્તિ સાથે કોઈ પણ જાતનું મિસબિહેવ કર્યા વગર, કોઈ પણ જાતની સજા આપ્યા વગર એ વ્યક્તિને એટલો તો સુધારી દે છે અને એટલું કે ક્યારેય એવી ભૂલ તો ફરી રિપીટ નહીં જ કરે, પણ એ પોતાની ભૂલ ઉપર આખી જિંદગી રિગ્રેટ કરશે અને ચિરાગ સરને પોતાની જાતને સમર્પિત કરી દેશે. આ એક કોઈ ગ્રેટ સંત કે કોઈ ગ્રેટ વ્યક્તિને જ એ જ આવું કરી શકે. થેન્ક યુ ચિરાગ સર. થેન્ક યુ એન્ડ હેપી બર્થડે ટુ યુ અગેન સર. હેલો, ગુડ ઇવનિંગ સર એન્ડ મેડમ.
Wish you very 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 happy birthday to you, sir. Thank you so much, sir. તમે મને કરુણાલય ટીમ બધાને ખૂબ જ સાચવ્યા છે, એની માટે થેન્ક યુ સો મચ. અને જ્યારે મને કોરોના થયો ત્યારે તમે અને મેડમે મારી ખૂબ જ સંભાળ રાખી છે, બહુ જ કેર કરી છે, એની માટે થેન્ક યુ સો મચ સર એન્ડ મેડમ. બાય. ગુડ ઇવનિંગ સર, હેપી બર્થડે સર. મારે આ જગ્યાએ 5 વર્ષ થયા છે જોબમાં, પણ મને જેવો તમારો પ્રેમ અને ભાવ મળ્યો છે એવો મને બીજી જગ્યાએ ક્યાંય મળે એવો નથી અને મળશે બી નહીં. અને એની સાથે મેડમે અમને ઘણો બધો સાથ અને સહકાર આપ્યો છે. તમારા સાથના સહકારથી જ અમે આટલા આગળ વધ્યા છે અને અમે આટલા આગળ વધતા રહીએ એના માટે થેન્ક યુ સર. થેન્ક યુ સર. હેલો સર, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તમારા 50 વર્ષ પૂરા થઈ ગયા એ નિમિત્તે તમને ખૂબ ખૂબ અભિનંદન. અને હું તમારી જોડે 14 વર્ષથી છું. તમારી જોડે રહીને બહુ જ શીખવા મળ્યું સર, બહુ જ વધારે. 14 વર્ષ તો 14 વર્ષ તો પેલા મેરેજના બી સર પૂરા નથી કર્યા, એટલે મારા તમારી જોડે થઈ ગયા. once again many happy returns of the day. Thank you. 1 2 3 4.
Chirag happy birthday. Wish you a healthy, wealthy, and an uneventful next year. Once again, many happy returns of the day. I compliment on this historic occasion Dr. Chirag Shah on completing 50 years of his life, a life dedicated to the care of patients and clinical practice. We at Apollo Hospital have been associated with him for a long period of time, and personally for me since 2008. I wish him all success in futures, and may God be with him in future endeavors. Happy birthday, Chirag. એઝ એ ડોક્ટર એન્ડ એઝ અ પર્સન તમે કોઈ પણ વાતને જે સરળતાથી અને ધીરજપૂર્વક સમજાવો છો તે ખૂબ જ પ્રશંસનીય છે. થેન્ક યુ ફોર ઓલવેઝ બીંગ વિથ અસ. Happy birthday, Chirag. એઝ એ તમારા જન્મદિવસની શુભકામના. તમે નવા વર્ષમાં દર્દીઓની જે સેવા કરો છો એ વધુ સારી રીતે કરો, અને એને માટે પ્રભુ તમને સારી એવી તંદુરસ્તી આપે એવા અમારા આશીર્વાદ. પ્રભુ તમને શક્તિ આપે અને તમે દર્દીઓની વધારે સારી રીતે સેવા કરો, અને આ રીતે તમે તમારા જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જાઓ અને ખૂબ ખૂબ પ્રગતિ કરો. તમારી આકાંક્ષાઓ નવા વર્ષમાં સેવાની જે છે એ પૂરી કરવાની પ્રભુ તમને શક્તિ આપે.